આપણે બીજનું દર્શન શા માટે કરીએ ભાઈ? બીજનું દર્શન એટલા માટે કરવામાં આવે છે કે બીજને દિવસે ભગવાન શિવ સ્વયં ચંદ્રની પાસે ઉપસ્થિત હોય છે, તેથી આપણે બીજનું દર્શન કરીએ ને. કારતક માસને બીજ, માક્ષર માસને બીજ, 12 મહિનાની બીજ હોય ને. શુક્લ પક્ષની બીજનું દર્શન તો સવે કર્યું હોય છે, પણ ક્યારેક કૃષ્ણ પક્ષની પણ દ્વિજનું દર્શન કરવું. કૃષ્ણ પક્ષની દ્વિજ સવારમાં દેખાય છે, શુક્લ પક્ષની દ્વિજ બીજ એ સાંજે દેખાય છે, 6, 6:30, 7 જે ઋતુ. એ શુક્લ પક્ષની જે બીજ હોય છે એ દિવસમાં દેખાય છે સંધ્યા સમય, અને કૃષ્ણ પક્ષની જે દ્વિજ હોય છે ત્રયોદશીના દિવસે દેખાય સવારમાં. આ છે સવારના ચંદ્ર, આને પણ દ્વિજ કહેવાય, આને પણ બીજ કહેવાય છે. એ બીજ ચંદ્ર, એ ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા સવારમાં કરવામાં, તેને પ્રદોષ પૂજા કહી શકાય છે. સવારમાં 5 વાગે દ્વિજ ચંદ્ર ઉપસ્થિત હોય અને શિવની પૂજા કરી લો, એ પૂજાનો શ્રેષ્ઠ મહિમા છે. અને નદીના તટ પર બેસીને, જેવી રીતે આપણે ગંગા કિનારે બેસીને ભગવાન શિવની પૂજા કરીએ છીએ, એવી રીતે શિપ્રા નદીના કિનારા પર બેસીને 5 બ્રાહ્મણો શિવની પૂજા કરે છે, પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે. અવંતી નગરી છે, મહાકાલ વન છે, ઋષિ મુનિઓની તપસ્થલી છે, દિવ્ય ભૂમિ છે, ઉર્જા से ભરેલી ભૂમિ છે. અમે તો 4 કથા ત્યાં મહાકાલેશ્વરમાં કરી અત્યાર સુધીમાં. કાલના મુખમાંથી મુક્ત કરાવનારો ભગવાન મહાદેવ મહાકાલ છે. આ 5 બ્રાહ્મણોની શિવ ભક્તિને ફલ સ્વરૂપે નગરમાં સુખાકારી વધવા લાગે છે. નગરના લોકો સુખ અને શાંતિથી રહે છે, કારણ કે બ્રાહ્મણોની ભક્તિ છે. જે નગરનો રાજા પુણ્યવાન હોય, જે નગરના બ્રાહ્મણો તપસ્વી હોય, જે નગરના સાધુઓ જ્ઞાની વિદ્વાનો હોય ને સૌને સુંદર માર્ગદર્શન કરતા હોય, એ નગરમાં સુખાકારીની વૃદ્ધિ થાય છે. 5 બ્રાહ્મણોની શિવ ભક્તિનો ફલ નગરના લોકોને મળી રહ્યો છે. અને દરેક નગરના લોકો પણ જાણતા હતા કે 5 બ્રાહ્મણની શિવ ભક્તિને ફલ સ્વરૂપે આપણું નગર સુખી છે, નગર સુરક્ષિત પણ છે. ધન સમૃદ્ધિ દિન પ્રતિદિન નગરની વધવા લાગી છે. વેદ પ્રિયજી 4 સંતાનો સાથે દેવપ્રિય પ્રિય મેઘા સુકૃતો સુવ્રતો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. અને ક્યારે અવસર મળે તો મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં 84 મહાદેવ છે. આજુબાજુમાં અસંખ્ય ભગવાન મહાદેવના પ્રાચીન યુગ પ્રાચીન ભગવાન શિવજીના સ્થાનો છે. મહાકાલેશ્વર મહાદેવનું શિવલિંગ છે, એના પહેલાના શિવલિંગો ત્યાં છે, કારણ કે પૂરું મહાકાલ વન શિવલિંગથી ભરેલું વન છે. મંગલનું ઉત્પત્તિ સ્થાન, મંગલનું જન્મ સ્થાન, મંગલનું ઉદ્ગમ સ્થાન એ પણ મંગલનાથ મહાદેવ છે. મંગલેશ્વર મહાદેવ મંગલનાથ છે. મંગલ ગ્રહને જેને પીડા હોય વિશેષ કરીને મંગલનાથ મહાદેવની પૂજા કરે. ભારતી પરિવાર ત્યાં પૂજારી છે, અમારો ગોસ્વામી સમાજ છે. વિશેષ કરીને રાંધેલો ભાત મહાદેવને અર્પણ કરવામાં આવે છે. અને મંગલ ગ્રહની શાંતિ માટે ત્યાં નિરંતર વિધિઓ થતી હોય છે. અસંખ્ય લોકો ત્યાં બેઠા હોય છે, યજ્ઞ થતા હોય, પૂજા થતી હોય છે. બહુ જ પ્રાચીન સુંદર સ્થાન છે મંગલનાથ મહાદેવ. અને અનેક શિવલિંગોનું સ્થાન, સાંદપ્ય મુનિ આશ્રમ, ભગવાન કૃષ્ણજીની વિદ્યા સ્થળી પણ ત્યાં છે. આ છે અગસ્ત્યેશ્વર મહાદેવ. એક પછી 84 મહાદેવ ત્યાં છે. અસંખ્ય ભૈરવના સ્થાન છે. કાલ ભૈરવ તો છે જ, પણ બીજા પણ ભૈરવ સ્થાનો ત્યાં છે. અન્ય ધર્મ સ્થાનો છે. સુંદર અક્ષય વટ ત્યાં છે, ભરતુહરિની ગુફા ત્યાં છે. સુંદર સ્થાન છે. તો 5 બ્રાહ્મણોની શિવ ભક્તિને ફલ સ્વરૂપ નગરમાં દિન પ્રતિદિન સુખની વૃદ્ધિ થાય છે. એ અવંતી નગરી છે, થોડે દૂર એક રત્નમાલા પહાડ છે. એ રત્નમાલા પહાડ ઉપર દૂષણ નામનો એક અસુર રહે છે. સમાજનું મોટું દૂષણ, માનવનું ભક્ષણ કરનારો અસુર છે. તેને જાણતે કે અવંતી નગરીમાં બહુ સંપત્તિ છે, આ નગરને લૂંટી લેવું. અને અસંખ્ય અસુરો રાક્ષસો સાથે આ દૂષણ નામનો અસુર આક્રમણ કરે છે, આખા નગરને ઘેરી લે છે.
નગરના લોકો ભયભીત બને છે કે હવે આપણે કોણ રક્ષા કરશું. પણ નગરના સજ્જન માણસોને ખબર હતી કે આ પાંચે બ્રાહ્મણો મહાદેવના પરમ ભક્ત છે. અને બ્રાહ્મણો વારંવાર કહેતા હતા કે ભગવાન શિવ સૌના રક્ષક છે, ભગવાન મહાદેવ સૌને રક્ષા કરે છે. આવું નગરના લોકોએ સાંભળેલું હતું. એટલે નગરના લોકો દોડતા દોડતા ત્યાં પહોંચી ગયા. બ્રાહ્મણો પાસે કહેવા લાગ્યા, આપ અમારી રક્ષા કરો. દુષ્ણામનો અસુર પૂરા નગર ઉપર આક્રમણ કરીને બેઠો છે અને માનવ ભક્ષ્ય અસુર છે. અનેક માણસોને ખાઈ જશે, સંપત્તિ લૂંટી જશે. પાંચે બ્રાહ્મણો સૌને કહે છે ભગવાન પાર્થેશ્વર બિરાજે છે. સૌ આજુબાજુ બેસવા લાગો. આપણે સૌને રક્ષા કરનારા સ્વયં મહાકાલ મહાદેવ છે, ભગવાન શિવ છે. દુષ્ણામનો અસુર આપણો કાળ બનીને આવ્યો છે, પણ એને ખબર નથી શંકર કાળનો પણ કાળ છે. સૌને આશ્વાસન આપે, સૌને આશરો પણ આપે છે. નગરના લોકો દોડ મૂકી મૂકીને ત્યાં આવવા લાગ્યા છે અને દુષ્ણામનો અસુર નગરમાં આક્રમણ કરી અનેક માનવોનું ભક્ષણ કરવા લાગે છે, નગરને લૂંટવા લાગે છે. આવી પહોંચે જ્યાં દેવપ્રિય, વેદપ્રિય, પ્રિયમેઘા, સુકૃતો, સુવ્રતો જ્યાં બ્રાહ્મણો બિરાજતા હતા. દૂરથી જોવે છે, અસુરને ખબર પડી ગઈ આને કારણે આ નગર સુરક્ષિત છે. આ પાંચે બ્રાહ્મણોને એક સાથે હું ભક્ષણ કરી જાઉં. દુષ્ણામનો અસુર એક સાથે પાંચે બ્રાહ્મણોના હાથમાં પકડે છે. કેટલો ભયંકર રાક્ષસ હશે આ. પાંચે બ્રાહ્મણોને હાથમાં લઈને ભક્ષણ કરવાની, ખાવાની તૈયારી કરે છે. નગરના માણસોએ ભગવાન શિવને પ્રાર્થના કરી છે, મહાદેવ આ બ્રાહ્મણોની ભક્તિને કારણે તો અમે સુરક્ષિત છીએ, અમે સુખી છીએ. દુષ્ણામનો અસુર આ પાંચે બ્રાહ્મણોનું ભક્ષણ કરી જશે, અમારી રક્ષા કોણ કરશે? પાંચે બ્રાહ્મણોએ ભગવાન શિવને પ્રાર્થના કરી છે, હે મહાદેવ અમારી રક્ષા માટે ભગવાન શંકરજી આ પ્રગટ થાવ. અનેક ઋષિ મુનિઓની રક્ષા કરી છે, દેવતાઓની રક્ષા કરી, તમે અનેક ભક્તોની રક્ષા કરી છે, અમારી પણ તમે રક્ષા કરો. અને નગરજનોની પ્રાર્થના હતી ને પાંચે બ્રાહ્મણોની પ્રાર્થના હતી. સ્વયં ભગવાન શિવ ધરતીના પેટાળમાંથી પ્રગટ થાય છે. કેવી રીતે? અગ્નિ જ્વાળાઓ સાથે પ્રગટ થાય. એક જ્વાળામુખી જેમ ફાટ્યો હોય એવી રીતે ધરતીના પેટાળમાંથી ભગવાન સ્વયં શિવ અગ્નિ સ્વરૂપે પ્રગટ થાય છે. ને હુંકાર માત્રથી, ધ્વનિ માત્રથી દુષણ નામના અસુરને બાળીને ભસ્મ કરે છે. પાંચે બ્રાહ્મણોની રક્ષા કરે છે ભગવાન શિવ. નગરજનો ભગવાન શિવનું દર્શન કરવા લાગે છે અને ભગવાન શિવ પ્રગટ થતા દુદુંબીઓ વાગવા લાગે છે, સુંદર શંખનાદ થવા લાગે છે, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગે છે. ભગવાન શિવ પ્રગટ થયા છે અને સાથે સાથે બ્રહ્મા પણ પ્રગટ થયા, સાથે સાથે વિષ્ણુ પણ પ્રગટ થયા અને વિશ્વના દેવતાઓ ત્યાં ઉપસ્થિત થયા. શા માટે? કારણ કે શંકરજી જ્યાં પ્રગટ થયા દેવતાઓને બોલાવવા નથી પડતા, બ્રહ્મા વિષ્ણુને આમંત્રિત નથી કરવા પડતા. ભગવાન મહાદેવજી જ્યાં પ્રગટ થયા વિશ્વના દેવતાઓ ઉપસ્થિત થયા, જ્યાં બ્રહ્મા પણ ઉપસ્થિત થયા અને વિષ્ણુ જ્યાં શિવ પ્રગટ થયા, સૌ પ્રગટ થયા છે. દેવતાઓએ દુદુંબી વગાડ્યા છે, શંખનાથથી પુષ્પની વૃષ્ટિ થઈને ભગવાન વ્યાસે ગાયું છે, દેવ દેવ દુંદુભયો ને દુહ. ભગવાન શિવ પ્રગટ થયા છે કારણ કે દેવતાઓએ સન્માન કર્યું છે, શંખનાદ કર્યો છે, પુષ્પની વૃષ્ટિ કરી છે. દેવ દેવ દુંદુભયો ને દુહ દુદુંભયો પુષ્પવૃષ્ટિ તથા પુષ્પની વૃષ્ટિ કરી શંકર ભગવાન ઉપર. દેવઃ સમાયુઃ સર્વં हरि ब्रह्मा दया. हरि और ब्रह्मा और देवता उपस्थित थया. हरि ब्रह्मा दया સૌ જ્યાં ઉપસ્થિત થયા છે. ભગવાન શિવનું પ્રાગટ્ય થયું છે. ભગવાન શંકરજી કહે છે, હે બ્રાહ્મણો આપની ભક્તિને કાજ હું અહીંયા પ્રગટ થયો છું. ક્ષિપ્રરના તટ પર સુંદર મહાકાલ વન, દિવ્ય ભૂમિ, તમે વરદાન માંગો. પાંચો બ્રાહ્મણોએ કહ્યું છે, ભગવાન પહેલા અમે તમારી સ્તુતિ કરીએ, કાળના મુખમાંથી તમે મારી રક્ષા કરી છે. ભગવાન મહાકાળ રૂપે ભગવાન શિવ સ્વયં તમે પ્રગટ થયા છો અને પાંચો બ્રાહ્મણોએ ભગવાન શિવની સ્તુતિ કરી છે. મહાકાલ મહાદેવ, હે મહાકાલ, હે મહાદેવ અમારી રક્ષા કરી. ભગવાન દુષ્ટોને દંડ કરનારા તમે છો.
સમાજમાંથી દુષ્ટતાને દૂર કરનારા ભગવાન શિવ આપ છો. જેવી રીતે અમારી રક્ષા કરે, જેવી રીતે ભગવાન આપના ભક્તોને તમે રક્ષા કરો છો, એ મહાકાલ અમારા પ્રણામનો સ્વીકાર કરો. મહાકાલ મહાકાલ મહાદેવ દુષ્ટ દંડ કર પ્રભુ મુક્તિ પ્રયક્ષન શંભો સંસારામુદિત શિવ સંસારામુદિત શિવ. સંસારની રક્ષા માટે ભગવાન શિવ આપ અહીંયા ઉપસ્થિત થયા છો. પાંચે બ્રાહ્મણોએ ભગવાન શિવની સુંદર સ્તુતિ કરી છે અને બ્રાહ્મણોએ કહ્યું, ભગવાન મહાદેવ ભક્તોની રક્ષા માટે લિંગ રૂપેણ ભગવાન શિવ આપ સુંદર શિવલિંગ સ્વરૂપે અહીંયા પ્રગટ થા. અને ભગવાન શિવજી પોતાનું તેજોમય સ્વરૂપ શિપ્રા નદીના કિનારે મહાકાલ વનમાં અને પવિત્ર ધરા પર ભગવાન શિવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. અને એ શિવલિંગનું નામ છે મહાકાલેશ્વરો નામ શિવ ભૂતલે. આ ભૂતલ ઉપર ભગવાન શિવ પ્રગટ થયા. શિવ ખ્યાતો ભૂતલે. મહાકાલેશ્વર નામ જે કોઈ દર્શન કરે છે તમ દ્રષ્ટા ન ભવેત્ એને સપનામાં કોઈ દુઃખ ન મળે. કિંચિત દુઃખમપી. થોડું પણ દુઃખ નહીં, કિંચિત પણ દુઃખ નહીં. જાગતા તો નહીં, સપનામાં પણ તેને દુઃખ નહીં મળે. જે મહાકાલેશ્વર મહાદેવને યાદ કરે છે, જે મહાકાલેશ્વર મહાદેવનું દર્શન કરે છે. સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ, મેં આપને ત્રીજા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવની કથા કહે છે. જે કોઈ મનુષ્ય મહાકાલેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેને મહાકાલેશ્વર મહાદેવને યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. અભાંગમય સ્વરૂપે ભગવાન શિવનું દર્શન છે. અત્યારે ટેલિવિઝનમાં જોયું મંગલનાથ મહાદેવ છે, મંગલેશ્વર મહાદેવ. વિશેષ પ્રકારે ભગવાન શિવનું ત્યાં પૂજન થાય છે. ક્યારેય પણ જ્યારે મહાકાલેશ્વર જવાની અવસર મળે તો જરૂર મંગલનાથ મહાદેવનું દર્શન કરો. તો 3 જ્યોતિર્લિંગ આપણે કર્યા. હવે 9 જ્યોતિર્લિંગ બાકી રહ્યા. એ 9 જ્યોતિર્લિંગ આપણે આવતીકાલે કરશું. કાલે કથાનો 9મો દિવસ છે. 9 વાગે કથાનો પ્રારંભ કરી અને 12 વાગે ભગવાન શિવની આરતી કરશું. આઈએ ત્રીજા જ્યોતિર્લિંગનો જય જયકાર કરે. મહાકાલેશ્વર મહાદેવ કી જય. આવતીકાલે ઓમકારેશ્વર મહાદેવ ક્રમશઃ ભગવાન મહાદેવના આપણે દર્શન કરશું. બહુ વિસ્તારથી નહીં, પણ થોડા થોડા શબ્દોમાં. આ થોડી મિનિટો માટે ડાક ડમરું. મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ. आइए भाव से और आदर के साथ શિવ તાંડવના છે મન વાલો વાલો શિવજીનું નામ ડમરુ વાગે શિવ તાંડવના છે શિવ તાંડવના છે મન વાલો વાલો શિવજીનું નામ લાગે.
આત્મા શોભે છે કાલે ચંદ્ર આત્મા શોભે છે કાને કુંડળ ગળે સર્પો પહેરા છે અદભુત કાને કુંડળ ગળે સર્પો પહેરા છે અદભુત શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે 14 બ્રહ્માંડ ગાજે મને વાલું વાલું શિવજીનું નામ લાગે ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મને વાલું વાલું શિવજીનું નામ લાગે જય મહાદેવ गणेश कार्तिक जोवाया साथ पार्वती मां ब्रह्मा विष्णु इंद्र आया सब संगा ब्रह्मा विष्णु इंद्र आया सब संगा नारद वीणा रे वागाड़े संगीत गूंजी गावे संगीत गूंजी गावे मन वालो वालो शिवजी नु नाम लागे डाक डमरू वागे ने शिव तांडव नाचे शिव तांडव नाचे मन वालो वालो शिवजी नु नाम लागे समाधि टूटी आया हर हर शंभु गूंजी उठे ना हर हर शंभु गूंजी उठे ना पद्मा पुंगल पातिले नंदी तालिया पे मन वालो वालो शिव जी नु नाम लागे डाक डमरू वागे ने शिव तांडव नाचे शिव तांडव नाचे मन वालो वालो शिव जी नु नाम लागे जय महादेव जय महादेव देव कृपाति उज्ज्वल थया गिरी कहे महादेव कृपाति उज्ज्वल थया भक्तों ने तो रक्षा कर दे त्रिशूल लईने आ भक्तों ने तो रक्षा कर दे त्रिशूल लईने आ साथे भूत पिशाच देवो नाचे आज देवो नाचे मन वालो वालो शिवजी नु नाम लागे डाक डमरू वागे ने शिव तांडव नाचे शिव तांडव नाचे मन वालो वालो शिवजी नु नाम लागे
से गाओ, हर प्रेम से गाओ, दिल से गाओ, प्रेम से गाओ, दिल से गाओ, दिल से गाओ, प्यार से गाओ, दिल से गाओ, प्यार से गाओ। अरे भाइयों